હાય ગાઈઝ, હું આજ નવા વ્લોગ સાથે આવી ગયો છું અને વાડી ઉપર છું હાલ. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવી અને વિડીયોને લાઈક કરવી. અને તમને કેવા વ્લોગ જોવા એ થોડા કોમેન્ટની અંદર જણાવવાનું. તો બતાડીશ તમને વાડીનો નજારો અને મસ્ત એવો આજ સીન આવશે. ફૂલ વાલતા હે જોઈ લો. તો આજ છીએ વાડી ઉપર અને આમ તો રોજ વાડી ઉપર જ હોઈએ છીએ આપણે, તમને ખબર જ છે. જે આપણા વ્લોગ જોતા હશે તેમને તો બધી ખબર જ હોય કે આપણે વાડીએ જ રહીએ છીએ. આ છે આપણી જુવાર. તો બતાડું જુવારનો નજારો હમણાં. જોઈ શકો તમે આ જુવાર માથે વાદળા કેવા મસ્ત લાગે. ગામડો તો ગામડો છે. આ છે વાંઢીઓ, જોઈ લો. કેમેરો થોડોક ઓકે, જોઈ લો. ત્યાં વાંઢીઓ છે ને એક ઓલા બાવેડ વાંઢીઓ છે, એક દેખાતો હશે તમને. આ બધા વાંઢિયા છે. આ છે આપણી જુવાર, જોઈ લો. તો આપણે ભેંસોની દોઈ બોય કરી નીકળી ગયા છે ઘર તરફ પગે, અને જાશું ઘરે. અને ભેંસું રાખીએ એટલે ભેંસું દોવી જ પડે. ભેંસુનો હવે કામકાજ પૂરો કરી જઈ જશે ઘરે. હવે આવશું સાંજના 6 વાગ્યા પાછા ભેંસોનો કરવા. ત્યારે પણ તમને હું સીન બતાડીશ. આ વ્લોગ થોડોક 1-2 દિવસ લેટ આવશે, કેમ કે બનાવવામાં થોડીક વાર લાગે. બ્લોગની એડિટિંગ બધી કરવી પડે તો વાર લાગશે. તમને આગળનો નજારો બતાવતો રહીશ. જોડાયા રહ્યો અમારી વ્લોગ સાથે. આ છે આપણા એરંડા, જે વરસાદના કારણે થોડાક બગડી ગયા છે, પણ એરંડા તો સારા છે હાલ, જોઈ લો. પણ પાણી અહીંયા ઘણો થઈ ગયો છે એટલે સુકાવા મની ગયા છે. આ છે બાજરી. આ બાજુ સુરત દાડા સામા આવે એટલે સીન નથી બસતા આવતો, તો તમને આગળથી હું બતાડીશ બાજરીનો સીન. આપશે આપણા એરંડા. જો તમારા પિયતની અંદર શું છે ત્યારે કોમેન્ટની અંદર જણાવજો. પેલા વાંઢીઓ હું બતાડતો હતો. આ વાંઢીઓ બાવેડા કને જોઈ લો. દેખાય છે? આ છે ઝૂમ કરેલો એટલે આવો દેખાય છે, પણ આમ તો જોઈ લો આપણી વાડી. અને આપણો વાંઢિયો છે ત્યાં જો દેખાડી દઉં તમને. ત્યાં ઝાડવા દેખાય છે, ત્યાં છે. ત્યાં એનો તમને હું સીન મસ્ત કરીને બતાડીશ એકવાર. હું એનું સીન લઈ લઈશ. તો હજી એક આગળ એરંડા છે તમને હું બતાડીશ. હું તો પૂરા થઈ ગયા એના વરસાદના કારણે બરી ગયા છે, એટલે એરંડાને ભાંગીને બીજી વાર એરંડા વાવા છે. અને તમારે બાજરીનું સીન બતાવી દઉં આગળથી. જોવા હું બીજા ખેતરમાં એરંડા કહેતો હું બતાડી દઉં, પણ એંડામાં જોયા જેવો જ નથી. હવે તો તમારે હું બતાડી દઉં. તમારા એંડા આવા થઈ ગયા છે વરસાદના કારણે, જોઈ લો. એક મિનિટ, જો સુકાય અંદર જઈને તમને હું સીન બતાવી દઈશ. પહેલાં અહીંયાથી બાજરીનું સીન લઈ લઈએ આપણે. રીસે જોઈ લો, ઝૂમ કરેલો છે એટલે જોઈ લો. આવી બાજરી છે આપણી. નથી આવતો કેમેરો મસ્ત, એટલે સૂરજ સામો આવે છે તો તે છતાં સૂરજ. આ છે આપણે બીજા એરંડા, આપણે દેખાતા હોય તમને ત્યાંનું સીન લઈ લેશે. પણ એંડા અંદર આવીને બતાવી દઉં તમને કે આવા બરી ગયા છે. તે એંડા બરી ગયા છે, એને ભાંગીને બીજી વાર એરંડા વાવવા પડશે. જો તમારા એંડા આવા થઈ ગયા હોય તો મને કોમેન્ટમાં જણાવી દેજો. જો પાણી ઘણો થયો એના કારણે એરંડા બરી ગયા છે, જોઈ લો. પરે થોડાક નીલા છે હજી. આ તમને દેખાય આટલામાં નીલા છે, પણ આ બાજુ તો બરી ગયા છે. આ બાજુ ઘણા છે, જોઈ લો. દેખાય છે ત્યાં આપણું વાડી ખેતર. અહીંયા નીલા છે, કોઈ જગ્યાએ નીલા છે, કોઈ જગ્યાએ બરી ગયા છે. પણ મજા નહીં આવે તો ભાંગીને બીજી એરંડા વાવી દે જેવા થાય એવા. તો આગળનો નજારો હું તમને દેખાડીશ. જોઈ લો મિત્રો, આ છે આપણા વાંઢિયાનો સીન, બગીચા જેવો. જોતા રહ્યો આગળ.
તો આપણા વાંઢિયાનો તમે સીન જોઈ લીધો, આપણા બગીચાનો બધો જોઈ લીધો. આ આપણા હાથમાં છે લાલ કોથળી, અને તમે ઓળખો છો કે ખાઓ છો એ મને કોમેન્ટ કરીને જણાવજો. હું તો હમણાં ખાવાનો જ છું. તો બતાડો આગળનો નજારો. હાલ તો એરંડામાં હતા, એરંડા જોઈ લો પહેલાં. આ એંડા એટલા બગડેલા નથી, તેમાં પાણી ભરાયું નથી, એટલે મસ્ત એંડા ચાલ. તો હું આગળનો સીન તમને બતાડીશ. અત્યારે ખેતરમાં હું આંટો દેવા માટે આવ્યો છું. હાલ જોવા મેં કીધો બચશે કે પછી જોવા આવ્યો હતો. બતાડું તમને આગળનો નજારો. અને આ લાલ બિરયાની મેં ખાઈ લેતા હું. મિત્રો એરંડામાં બાજરી ઉગી છે, જોઈ લો. આ છે એરંડા અને આ છે બાજરી. બાજરી તો એટલા માટે ઉગી છે, પહેલાં આ ખેતરની અંદર બાજરી વાવી હતી, તે વરસાદના કારણે થઈ જ નહીં, ભાંગીને એરંડા કર્યા છે, એટલે બાજરી ત્યાં એટલે ઉગી છે. બાકી તો એરંડા જ છે, જોઈ લો. રીતસરના એરંડા જ છે, ખોટું નહીં હાલે. મળીએ આગળ, ત્યાં સુધી જોડાયા રહ્યો મારા વ્લોગ સાથે. જોડાયા રહ્યો મારી વ્લોગ સાથે. મિત્રો તમને એક વસ્તુ ત્યાં બતાડું, તમે જોઈ છે, જોજો. મારા ખેતરની અંદર પારીમાંથી ઉગેલી છે કોઠીબા, જે દેશી ભાષામાં આપણે કોઠીબા કહીએ છીએ. તે કોઠીબા તમે ખાધા છે કે શાક ખાધું છે એનું કરીને તમે જો બતાડો. છે કાચા હાલ બતાડો, ઘણા બધા ઉગે, જોઈ લો. ધૂળો સાફ કરી જોઈ લો. કાચા છે હાલ, પણ થોડા સમયમાં પાકી જવાના. જોઈ લો, ઘણા બધા છે, તમને બતાડો. જો હા, જો ઘણા બધા અહીંયા છે. હું તો લઈ જવાનો છું શાક માટે થોડા સમય પછી, હાલ પાકી જાય એટલે. તો ફરીએ છીએ ખેતરમાં. ત્યાં વાયર બાયર બધો તૂટી ગયો છે વાવાઝોડાના કારણે, જોઈ લો. આપણે ત્યાંથી વાયર આવે છે સામે, ત્યાંથી જોઈ લો, ત્યાંથી વાયર આવે છે. આ આપણે વાડીએ જાય છે. તે વાયર અહીંયા વાવાઝોડાના કારણે પાણી ચાલે છે, એના કારણે નીચે પડી ગયો છે. હાલ જોઈ લો. જો આ જો, આવો કાંક નજારો છે. ત્યાં પણ એક વાડી છે, તમને દેખાય છે. ત્યાં કેમેરાનો લુક હાલ મસ્ત આવી નથી રહ્યો, કેમ કે ફૂલ જાજો તડકો છે ને એક ગરમી છે, લુક નથી આવતો. થોડીક મહેનત કરીશું કે લુક મસ્ત આવે. મળી આવે. તમે તો નહીં જોયા હોય કભી, હું તમને બતાવી દઉં. આ કહેવાય બાવેડા. નામ નહીં સાંભળ્યું હોય, સાંભળ્યું હોય તો આજ બીજી વાર સાંભળી રહ્યો. જોઈ લો. આ બધાએ આ કહેવાય બાવેડાનું થડ. આ છે બાવેડો, જોઈ લો. ઝૂમ કરીએ કેવો લાગે, મસ્ત લાગે એકદમ. મારે ખેતરમાં જ્વાર છે, તમને હું બતાડી દઉં કેવી મારી જ્વાર છે, એ તમને દેખાડું. એ વરસાદના કારણે નથી બગડી, એમાં થોડુંક નુકસાન ઓછું છે, પણ નુકસાન તો થયું છે, પણ ઓછું નુકસાન છે. તમને આગળ છે બતાડું છું. ત્યાં છે, ચાલતા ચાલતા જઈએ ત્યાં. ક્યાંક પછી સારો સીન આવશે તો લઈ લેશું. જોવાડે જઈને મળીએ. છે આપણી જવાર, જોઈ લો. ત્યાં સારી છે, પણ ત્યાં થોડીક નબળી છે. આ નબળી, ત્યાં પાણી ઘણો થઈ ગયો છે. લુક એકદમ મસ્ત આવી રહ્યો છે અહીંયા, તો એ નથી આવતો મેળે, પણ
પહેલાં કરતાં થોડોક સારો આવે છે લુક. ત્યાંથી લાઇટ જાય છે જોજો, ત્યાં સાંપલા છે ને ત્યાં બોર છે આ રહ્યો જોજો. ત્યાં ઝાંખું આવી રહ્યું છે, આગળ જઈને બતાડું. બોર ત્યાં છે, ત્યાં ટ્રાન્સમીટર વાયરિંગ બધું છે. આગળ ઓયડી છે, તમને બતાડો. આ છે ઓયડી, વાયરિંગ છે. અંદર ધરતા બીક લાગે થોડી. આ છે વાયરિંગ, આ મોટર ચલાવવાનો બધો. ખેડૂત તો બધા જાણતા જ હશે. આ વાયરિંગ જાય પાછળથી, માથે ઉપર પતરા. ત્યાં પણ શું જ રાખી છે મોટર ચાલુ બંધ કરવા માટે, બે મોટર તેના માટે. આ વાયર જોઈ શકો. ત્યાં આમાં વાયરિંગ, ટેપ પટ્ટી. આ ટેપ પટ્ટી તો બળી ગઈ, પૂરી થઈ ગઈ જોજો, પૂરી. નટ બીજો બધો વસ્તુ છે અંદર જોજો છે. અંદર નાખી દઈએ છીએ, બીજી વખત કામ આવે. આ છે મોટરમાં લગાડ્યાનો, જે કૂટા કચરાથી બચાવે છે. મોટરની અંદર કૂટો ના આવવા દે, મોટર વાંધામાં ના થાય. કૂટો આવે તો મોટર બંધ થઈ જાય, કૂટો ના આવે તો આના માટે આ લગાડવું પડે. આ તૂટેલો છે એટલે ત્યાં રાખવામાં આવ્યો છે જોજો. આ થેલીમાં શું છે થોડું જોઈ લેશું. આ ડીશ દેખાય છે, આ ડીશ. બીજું શું અંદર જોઈ લઈએ. મોટર મોટરનો જ છે બધો, ત્યાં રાખી દઈશું. તો આપણે કાંક આમેલે બેઠા હતા છૂટ ઉતારવા માટે, અને આ જાળું આ તો ગરમી બહુ છે, અહીંયા છાંયો છે તો મેં કીધું થોડીક વાર આરામ કરીએ. દૂરથી હાલ્યા એટલે બહુ બધો તડકો લાગે છે. આ લાઇટ છે નહીં, આમ તો વરસાદના કારણે ઘણા દિવસથી લાઇટ નથી આવી, તો પ્રોબ્લેમ થાય અહીંયા. આ છે ટેપ પટી. તો મળીએ કાંક આગળ. ખાસા મેં તો પાછા નીકળી ગયા હતા, પણ પાછું એક કામ યાદ આવી ગયું તો હું ત્યાંથી પાછો આવ્યો આવી ગરમીમાં. મેં કીધું થોડોક પાણી છે તો પીતા જાઉં. પાણી પડીએ એટલે નાવા બીજા વાંધો ના આવે. અહીં જઈને નાવો છે તો ત્યાં પાણી ખોલ નાખી જોઈ લે. તમને પાણી ખોલતા બતાડું. જો આવાયું છે, આમાં કાંઈ દેખાતો જ નથી પાણી ક્યાં છે. કૂટાળો છે બહુ. ત્યાં આવાયું છે, ખોલશું પાણી જશે. જોવો પડે, કાંઈ પડ્યો નથી. જો અંદર લુક તો મને આવીને બતાડું, મોબાઈલ ના પડી જાય તો. દેખાતું કાંઈ નહીં, અંધારો છે. આ છે પાણી દેખાતું હશે તમને, દેખાય. ખોલી નાખશું, અવાજ આવશે જોજો. હા તો હવે ના આવ્યું પાણી થોડું હતું એટલે, પણ આપણે થોડો ચાલુ રાખી જઈશું પાણીને. હવે અવાજ આવ્યો. આટલું પાણી ચાલુ રાખશું એટલે આટલું પાણી બંધ ના થાય. અવાજ આવ્યો હવે. તો ચાલો ફાઇનલી નીકળીએ. ગરમી બહુ છે, તડકો છે ઉપર. થોડી વાર તો પહેલાં આરામ કર્યો હતો. એ ચાલે. કેમેરાની અંદર હાલ બંધ કરું છું, પાણીમાં થોડી તકલીફ પડે છે તો આગળ જાવ પડી. મિત્રો આ લીમડો 250 વર્ષ જૂનો. હા 250 વર્ષ જૂનો. આ ખજૂરી 200 વર્ષ. આ ખજૂરી 200 વર્ષ અને આ 250 વર્ષ જૂનું જોઈ લો.
કેવો ચમકે. તો મિત્રો આપણે ફાઇનલી નાહી ધોઈને થઈ ગયા હતા તૈયાર. અને તમને ખબર છે હું કયા લોકેશને હાલ બેઠો છું? હાલનું લોકેશન બહુ મસ્ત છે, તમને પાછળનો નજારો હું બતાડી દઉં. જોઈ લો સેન નજારો, નज़ारा देखने जैसा होता है. તો હું નાહી ધોઈને પહોંચી આવ્યો છું આનો મુહૂર્ત કરવા. આ શું છે? ચરા વાઢવાનો દાંતેડો. તો વાઢી શું ચરો? એમાં તો કાંઈ હાલશે જ નહીં, કેમ કે કમાવું તો પડશે જ. તો ભેંસો માટે વાઢશું ચરો. અને આળસ તો એવી થાય છે કે થોડી વાર માટે અહીંયા સૂઈ રહીએ, પણ ગમે એમ કરીને વાઢવું જ પડશે, ટાઈમ બહુ ઓછો છે આપણા કને. તો વાઢી લઈએ ચરો અને જોતા રહ્યો અમારો બ્લોગ. તો ફાઇનલી આપણે વાઢી લીધો છે ચાર અને બતાડી દઉં તમને મારો વાઢેલો ચાર. આ મિત્રો ચરાનું નામ શું છે તમે કોમેન્ટની અંદર જણાવજો. તમે આવું વાઢી નાખતા હો તો મને કોમેન્ટની અંદર જણાવજો. અને ખાસ કરીને એ વાત જણાવજો કે આ ચરાનું નામ શું છે, તો કોમેન્ટની અંદર જણાવજો. તો અહીંયા વ્લોગને આપણે ખતમ કરી દઈશું તો સારું રહેશે. તો આજના વ્લોગની અંદર એટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. અને થોડું કામકાજ છે ને મોબાઈલની અંદર બેટરી 15% છે, એટલે ચાર્જિંગમાં રાખવું પડશે. અને મળીએ નવા વ્લોગ સાથે. એક ચેલેન્જિંગ વિડીયો આ આઈડીમાંથી આ ચેનલમાંથી નાખવાનો છે, તો બને રહેજો આ ચેનલ સાથે મારી સાથે. વ્લોગિંગમાં તો રોજ આવશે, પણ એક ચેલેન્જિંગ વિડીયો આવવાનો છે, તો બને રહ્યો મારા વ્લોગ સાથે. તો આ છે વ્લોગની અંદર એટલું જ. અને વિડીયોને લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખી. તો રજા.